મમ્મીનો ફોન છે. હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ફીફો અને લીફો મેથડના ક્વેશ્ચન જોયા હતા અને વેઇટેડ એવરેજ મેથડ વિશે થોડી ડિસ્કશન કરી હતી. વેઇટેડ એવરેજ મેથડ કઈ રીતે એની કેલ્ક્યુલેશન અને એના એડવાન્ટેજીસ વગેરે જોયા હતા. બરાબર છે. આજે આપણે થોડા ડિફરન્ટ ક્વેશ્ચન જોવાના છે જેમાં ત્રણે મેથડ આવતી હોય. વેઇટેડ એવરેજ મેથડના ક્વેશ્ચન જોવાના છે. બરાબર. જો એક્ઝામ લેવલે જોઈએ તો ત્રણેય મેથડની અંદર વધારે જે શક્યતા પૂછાવાની છે એ છે વેઇટેડ એવરેજની. એટલે વેઇટેડ એવરેજ ક્વેશ્ચન, વેઇટેડ એવરેજ મેથડના જે ક્વેશ્ચન છે એ પૂછાવાની શક્યતા વધારે છે, કારણ કે એમાં કેલ્ક્યુલેશન થોડી વધારે આવે છે. બરાબર. તો વેઇટેડ એવરેજ રેટ કઈ રીતે ફાઇન્ડ કરવો એની એક ફોર્મ્યુલા હતી. એ ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ. આજના લેક્ચરમાં આપણે વેઇટેડ એવરેજ મેથડના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું. એ સાથે ડિફરન્ટ ક્વેશ્ચન, એટલે કે મેથડ કરતાં થોડા અલગ ક્વેશ્ચન હોય એ ટાઈપના એક બે ક્વેશ્ચન જોઈશું અને ચેપ્ટર આજે આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જોઈએ વેઇટેડ એવરેજ મેથડનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5, પેજ નંબર 162 છે. ચલો તો પહેલાં એની રકમ જોઈ લઈએ. ક્વેશ્ચનમાં અહીંયા આપણને આપેલા છે, જો ફોલોવિંગ transactions are recorded in respect of material used by a company manufacturing cosmetics. કોસ્મેટિક બનાવતી એક કંપનીની આપણને વિગત અહીંયા આપી છે, ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે. ટ્રાન્ઝેક્શનમાં જોઈએ ક્વોન્ટિટી રિસીવ્ડ યુનિટ્સ, રેટ પર યુનિટ એન્ડ ક્વોન્ટિટી ઇશ્યુ યુનિટ્સ. 3rd ડિસેમ્બર 400 યુનિટ રિસીવ્ડ, 2.10 એનો પ્રાઇસ છે. 15th ડિસેમ્બર 500 યુનિટ રિસીવ્ડ, 2.20. 20 ડિસેમ્બરમાં ઇશ્યુ કર્યા છે 500. 26 ડિસેમ્બરમાં 60, 2.50 એની પ્રાઇસ છે, રિસિપ્ટ કર્યા છે. 28 ડિસેમ્બર 900 યુનિટ ઇશ્યુ કરેલા છે. પ્રિપેર સ્ટોક રજિસ્ટર એઝ્યુમિંગ ધેટ ધ ઇશ્યુઝ આર પ્રાઇસ્ડ બાય વેઇટેડ એવરેજ મેથડ. જો ક્વેશ્ચનમાં આપણને મેથડનું નામ આપેલું જ છે કે આ જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનને આપણે એક સ્ટોક રજિસ્ટર બનાવવાનું છે અને મેથડ એમાં યુઝ કરવાની છે વેઇટેડ એવરેજ મેથડ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. વેઇટેડ એવરેજ મેથડનું છે ક્વેશ્ચન. અહીંયા મેથડનું નામ ખાસ તમારા ઉપર લખવાનું છે. ફોર્મેટ અહીંયા ત્રણે મેથડનું એક સરખું જ છે, રિસિપ્ટ, ઇશ્યુ અને બેલેન્સ. બરાબર છે. જો આ ફોર્મેટમાં અહીંયા આપણે રિસિપ્ટમાં ક્વોન્ટિટી લખીએ છીએ, ક્વોન્ટિટીમાં ખાતે તમારે બ્રેકેટમાં ખાસ લખી દેવાનું છે. ક્વોન્ટિટી સેમ આપેલી છે, નંબર્સ હોય, કેજી હોય, યુનિટ્સ હોય, એટસેટ્રા. બરાબર. ચલો, સૌથી પહેલો ટ્રાન્ઝેક્શન અહીંયા ઓપનિંગ સ્ટોક કંઈ છે નહીં, ડાયરેક્ટ આપણે 3rd ડિસેમ્બરમાં 400 યુનિટ રિસિપ્ટ કર્યા છે, તો રિસિપ્ટને એન્ટ્રી કરીએ. 400 યુનિટ્સ, 2.10 એની પ્રાઇસ છે, 840. ઇશ્યુ કોઈ જ નથી એટલે આ થઈ જશે એનો સ્ટોક. ઓકે, ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે 15th ડિસેમ્બર 500 યુનિટ રિસિપ્ટ. એટલે ટોટલ એમાઉન્ટ થઈ જશે 1100. અહીંયા મારે ડેટ લખવામાં ભૂલ છે, 2 લખાઈ ગયું છે, તમારે ડિસેમ્બર લખવાનું છે, 3rd ડિસેમ્બર 11. ઓકે, 400, 2.10, 840 સ્ટોક હતો અને નવું પરચેસ આપણે કર્યું 15 ડિસેમ્બરમાં 500 યુનિટ, 2.20 એન્ડ એમાઉન્ટ થઈ ગઈ 1100. વેઇટેડ એવરેજ મેથડમાં જ્યારે આપણે પરચેસ કરીશું ને ત્યારે તમારે એક એવરેજ પ્રાઇસ ગણવાની છે અને એ જે પ્રાઇસ આવશે એ પ્રાઇસથી આપણે અહીંયા સ્ટોક લખવાનો છે. અહીંયા આપણે ફીફો અને લીફો મેથડની જેમ પહેલાં શું લખતા હતા, 400 યુનિટ લખી દઈએ ઉપર જે ઓલ્ડ સ્ટોક હતો એ,
પછી આપણે બીજા 500માં અલગથી લખતા હતા, બંનેની પ્રાઇસ અલગ અલગ હતી એટલા માટે. પણ હવે અહીંયા પ્રાઇસ ગમે તે હોય એ પ્રાઇસને આપણે શું કરવાની છે, એવરેજ પ્રાઇસ ગણી અને જે 400 અને 500 જે ટોટલ 900 મટીરિયલ છે એ જ અહીંયા લખવાનું છે. હવે એ પ્રાઇસ કેટલી એની તો 2.10 અને 2.20 છે એ નહીં, પણ એની એક એવરેજ પ્રાઇસ ગણવાની એની ફોર્મ્યુલા પ્રમાણે. બરાબર છે. તો દરેક વખતે જ્યારે આપણે પરચેસ કરીશું ત્યારે આપણે અહીંયા એવરેજ પ્રાઇસ ગણતરી કરવાની આવશે. વેઇટેડ એવરેજ રેટ ફોર 15th ડિસેમ્બર 11. ખાસ ફર્સ્ટ એક આપણું પરચેસ જ્યારે આવતું હોય ને, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે રેટ ગણો ત્યારે તમારે ફોર્મ્યુલા વાઇઝ કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર. ત્યાર પછી તમે ડાયરેક્ટ અહીંયા કેલ્ક્યુલેશન લખી દેશો તો પણ ચાલશે. દરેક વખતે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી, પણ એક વખત એક રેટ આપણે ફોર્મ્યુલા વાઇઝ કેલ્ક્યુલેશન ખાસ કરવાનું છે. ઓકે, ચલો. તો 15 ડિસેમ્બરમાં વેઇટેડ એવરેજ રેટ કઈ રીતે ગણીશું? ફોર્મ્યુલા જે આપણી શું હતી, P1 Q1 પ્લસ P2 Q2 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2, જ્યાં P1 એટલે ફર્સ્ટ પરચેસ. જો અહીંયા બે પરચેસ આપણે મર્જ કરીએ છીએ એટલે આ જે છે એ ફર્સ્ટ પરચેસ ગણાશે જે સ્ટોકમાં છે, અને આ છે એ સેકન્ડ પરચેસ ગણાશે. તો ફર્સ્ટ પરચેસની ક્વોન્ટિટી હતી 400, એનો રેટ હતો 2.10. સેકન્ડ પરચેસ જે કર્યું એની ક્વોન્ટિટી થઈ ગઈ 500 અને રેટ હતો એનો 2.20. બરાબર. અને ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી, તો ક્વોન્ટિટી હતી ફર્સ્ટની 400 અને સેકન્ડ પરચેસ હતી એની 500. મલ્ટિપ્લિકેશન અહીંયા કરેલું છે જો 840 અને અહીંયા કરેલું છે 1100. ડિવાઇડેડ બાય સ્ટોક કેટલો થઈ ગયો 900. તો ટોટલ થઈ ગયું 1940 amount, total value of stock, and total quantity of stock 900. તો કંઈક આવો આન્સર મળશે 2.1555. આ પરફેક્ટ અમાઉન્ટ નથી, 2.15 એ પરફેક્ટ અમાઉન્ટ નથી. બરાબર છે. એટલે તમારે શું કરવાનું છે, 2.15 જે પરફેક્ટ અમાઉન્ટ નથી આવતી તો આપણે એઝ્યુમ કરીશું એપ્રોક્સ વેલ્યુ લઈ લઈશું. એપ્રોક્સ વેલ્યુ એટલે 2.16. બરાબર છે. તો આ બંને પરચેસ મર્જ કરીશું એટલે 900 ક્વોન્ટિટી થઈ જશે અને 2.16 એની પ્રાઇસ થશે અને ટોટલ વેલ્યુ થઈ જશે 1940. યસ. હવે અહીંયા જો ખાસ ધ્યાન આપજો, અહીંયા પોઈન્ટની કેલ્ક્યુલેશન ખાસ અગત્યની છે આ મેથડમાં. એક પોઈન્ટમાં પણ ફેરફાર થશે તો આખું તમારું સ્ટેટમેન્ટ અહીંયા જ્યારથી તમે ભૂલ કરશો એ પછીની બધી જ એન્ટ્રી રોંગ ગણાશે. એટલે કેલ્ક્યુલેશન જ્યારે કરો તો થોડું ધ્યાન આપવાનું છે. અહીંયા 900 યુનિટ કઈ રીતે મળ્યા, તો 400 હતા પ્લસ કર્યા એમાં 500 એટલે 900 થઈ ગયા. હવે એની પ્રાઇસ આપણે અહીંયા 2.16 ફાઇન્ડ કરી, તો હવે જો તમે અહીંયા 900 ઇન્ટુ 2.16 કરશો તો આન્સર કંઈક આવો મળશે 1944. પણ આ જે સ્ટોક છે એ સ્ટોકની વેલ્યુ આપણી પાસે છે જ, આની વેલ્યુ 840 છે, આની વેલ્યુ 1100 છે, એટલે ટોટલ થઈ જાય છે 1940. તો અહીંયા આપણે મલ્ટીપ્લાઇડ કરીને લખવાનું નથી, જે ટોટલ એમાઉન્ટ આવે છે એ ટોટલ એમાઉન્ટ જ લખવાની છે. અહીંયા 2.15 લખશો તો અહીંયા પાછું 1940 કરતાં ઓછા આવશે, અને 16 લખશો તો 4 રૂપીસ વધારે આવી જશે. એ શેના કારણે આવે છે, તો 1555 છે. જો અહીંયા આપણે કેટલા લખી દીધા હતા 16, એટલે આજે એક પોઈન્ટનો ડિફરન્સ આવે છે એના કારણે અહીંયા આટલી એમાઉન્ટ ડિફર થઈ જશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા મલ્ટીપ્લાઇડ કરવાનું નથી. ક્વોન્ટિટી પ્લસ ક્વોન્ટિટી, એમાઉન્ટ પ્લસ એમાઉન્ટ અહીંયા લખી દેવાની છે. અને રેટ કયો, તો રેટ આપણે જે અહીંયા ફાઇન્ડ કરીશું એ એપ્રોક્સ રેટ જે આવતો એ લખી દેવાનો છે. બરાબર છે. 16 લખો કે 15 લખો, પણ 5 છે એટલે ખરેખર કેટલા લખવા જોઈએ, 16. ક્લિયર છે. ચલો, આના પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આવે છે 20 ડિસેમ્બર. 20 ડિસેમ્બરમાં જો ઇસ્યુ છે 500, તો 500 ઇસ્યુ કર્યા છે. તો હવે ઇસ્યુ વખતે જો આપણે ફીફો અને લીફોમાં ચેક કરવું પડતું હતું કે કયા રેટથી આપણે ઇસ્યુ કરીશું, પણ અહીંયા આપણે એ ઇસ્યુ પ્રાઇસ નક્કી કરવાની જરૂર નથી. ઇસ્યુ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરી લીધી 2.16. જે પણ સ્ટોક હતો હવે એમાંથી ફર્સ્ટ કયું સેકન્ડ કયું એ ખબર નથી, બધો સ્ટોક આપણે ભેગો કરી દીધો અને બંનેની પ્રાઇસ આપણે એક જ ફાઇન્ડ કરી લીધી 2.16. તો એમાંથી જ ઇસ્યુ કરી દઈશું 500 યુનિટ અને પ્રાઇસ કેટલી 2.16. હવે જો અહીંયા જે 500 આપણે ઇસ્યુ કર્યા એ ખબર નથી કે આ 500 છે કે 400 આમાંથી છે કે 100 આમાંથી છે, પણ એની પ્રાઇસ એક ફિક્સ છે 2.16. બરાબર છે. તો હવે એને મલ્ટીપ્લાય કરીશું, અહીંયા મલ્ટીપ્લાય કરીશું કારણ કે અહીંયા આપણને ખબર નથી, એટલે અહીંયા આપણે એપ્રોક્સ વેલ્યુ જે હતી એ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 500 ઇન્ટુ 2.16 એટલે 1080.
આ એમાઉન્ટ અહીંયા લખવાની. ફરી કહું છું, અહીંયા ધ્યાન રાખજો, ખાસ પોઈન્ટની કેલ્ક્યુલેશન છે. અહીંયા મેં તમને મલ્ટીપ્લાય કરવાની ના પાડી, કારણ કે અહીંયા આપણે જે 900 છે એનો સ્ટોકની વેલ્યુ ખબર છે, 1100 છે અને 840 એટલે 1940 છે, અને 16 જે છે એ આપણે આ પ્રમાણે એપ્રોક્સ વેલ્યુ લખી છે, પરફેક્ટ એમાઉન્ટ નથી. બરાબર છે, એટલા માટે. પણ એમાંથી જ્યારે તમે ઇસ્યુ કરો તો ઇસ્યુ કરતી વખતે તમારે અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે, ગુણાકાર કરી અને જે વેલ્યુ આવે એ લખવાની છે. બરાબર. ચાલો હવે બેલેન્સ કેટલું રહેશે? તો 900 માંથી ઇસ્યુ થઈ ગયા 500, તો બાકી રહેશે 400. 400 બાકી રહેશે. એની પ્રાઇસ પણ કેટલી છે? 2.16. ફરી અહીંયા મલ્ટીપ્લાય કરવાનું નહીં, એક જગ્યાએ મલ્ટીપ્લાય કરો, બીજી જગ્યાએ જ્યારે તમે અહીંયા સ્ટોક લખો, વેલ્યુ લખો, તો શું કરી દો? માઇનસ કરી દો. એટલે કે અહીંયા 1940 છે એમાંથી જ આપણે કેટલા ઇસ્યુ કરી દીધા? 1080. તો એ માઇનસ કર્યા પછીની વેલ્યુ અહીંયા આવશે. એટલે આપણે 1940 માઇનસ 1080 કરશો તો 860 આવશે. ક્લિયર થયું કે નહીં બધાને? જો અહીંયા 1080 મલ્ટીપ્લાય કરીને લખ્યા છે એટલે એ 1940 માંથી જ આપણે આપેલા છે, તો બાકી રહેશે એ સ્ટોક અહીંયા આવશે. મતલબ આ બંનેનું ટોટલ એ 1940 થવું જોઈએ. બરાબર છે. એટલે એક જગ્યાએ મલ્ટીપ્લાય કરો અને એક જગ્યાએ બાદબાકી કરી દો. અહીંયા જો તમે પહેલાં લખી દેશો મલ્ટીપ્લાય કરીને, તો અહીંયા પછી તમારે બાદબાકી કરીને લખવા પડશે. પણ આપણે એન્ટ્રી કરીએ તો પહેલાં ઇસ્યુની એન્ટ્રી કરીએ છીએ. એટલે દરેક ક્વેશ્ચનમાં આપણે એક સરખી કોમન મેથડ રાખીશું કે જ્યારે ઇસ્યુ કરીએ ત્યારે મલ્ટીપ્લાય કરીશું, અને જ્યારે બેલેન્સ લખીએ તો પછી શું કરીશું? ક્વોન્ટિટી માઇનસ ક્વોન્ટિટી, એમાઉન્ટ માઇનસ એમાઉન્ટ. બંને જગ્યાએ મલ્ટીપ્લાય કરવાનું નથી. ઓકે, ચલો 20 ડિસેમ્બરની એન્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? 26 ડિસેમ્બર. તો 26 ડિસેમ્બરમાં રિસિપ્ટ થાય છે, પરચેસ કર્યું છે. તો પરચેસ કરતી વખતે આપણે રિસિપ્ટમાં એન્ટ્રી લખી દઈશું. 600 યુનિટ પરચેસ કર્યા, 2.50 એની પર યુનિટ પ્રાઇસ હતી, એટલે ટોટલ વેલ્યુ થઈ જશે 1500. ચલો હવે જ્યારે પરચેસ થશે ત્યારે આપણે શું કરવું પડશે? નવી પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવી પડશે. ઇસ્યુ વખતે કોઈ પ્રોબ્લેમ નથી વેટેડ એવરેજમાં, પણ દરેક વખતે જેટલું નવું પરચેસ કરશો, વેન એવર ન્યૂ પરચેસ અરાઇઝ, આપણે વેટેડ એવરેજ રેટ ફાઇન્ડ કરવો પડશે. બરાબર. અને એની ફોર્મ્યુલા આપણે અગાઉના પરચેસમાં, ફર્સ્ટ પરચેસમાં જોઈ એ પ્રમાણે જ ફોર્મ્યુલા લખી અને આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર છે. ચલો હવે દરેક વખતે ફોર્મ્યુલા લખવાની નથી, એક વખત ફોર્મ્યુલા લખીએ આપણે એક પરચેસમાં, પછી નેક્સ્ટમાં આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું તો ડાયરેક્ટ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકાશે. બરાબર. કઈ રીતે? જો 400 યુનિટ હતા, નવા કેટલા આવે છે? 600. તો યુનિટ પ્લસ યુનિટ એટલે ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી એડ કરી દઈએ તો ટોટલ ક્વોન્ટિટી થઈ જશે 1000. સેમ એ પ્રમાણે વેલ્યુ જે હતી એ વેલ્યુમાં વેલ્યુ એડ કરી દઈશું. બરાબર છે. વેલ્યુની અંદર વેલ્યુ એડ કરી દઈશું. 860 વેલ્યુ હતી જે જૂનો સ્ટોક હતો એની, અને નવો સ્ટોક આવે જેની વેલ્યુ થઈ ગઈ 1500, એટલે અહીંયા ટોટલ લખી દઈશું 2360. એને આ ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી દઈશું. આપણે ફોર્મ્યુલામાં પણ એ જ કરીએ ને. અહીંયા 400 × 2.10 કર્યા, જો આનું મલ્ટીપ્લાય, અને એ વેલ્યુ આવી ગઈ 840. પછી અહીંયા આપણે લખ્યા હતા 1100 આના, અને પછી ડિવાઈડ બાય કરી હતી ક્વોન્ટિટી. તો એ જ વસ્તુ સીધી આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી દેવાની. બરાબર છે. ડિવાઈડ કરી દઈશું, કેટલો આન્સર આવી જશે? 2.36. હવે અહીંયા જો પરફેક્ટ આવશે, અહીંયા આવી રીતનું 15 પછી 16 એવું નહીં થાય. તો અહીંયા પરફેક્ટ આવશે તો અહીંયા પછી તમે બંને જગ્યાએ મલ્ટીપ્લાય કરીને પણ વેલ્યુ લખી શકો. પણ હું એવું કહીશ કે તમારે દરેક જગ્યાએ આ જ મેથડ ફોલો કરવાની છે કે ઇસ્યુ કરતી વખતે મલ્ટીપ્લાય કરીશું, બેલેન્સ કરતી વખતે આપણે બાદબાકી કરીને જ વેલ્યુ લખીશું. એક સરખી મેથડ રહેશે. એટલા માટે પોઈન્ટ સરખા હોય, પરફેક્ટ વેલ્યુ હોય કે ના હોય એ આપણે નહીં દેવાનું. બરાબર છે. ચાલો 26 ડિસેમ્બરની એન્ટ્રી થઈ ગઈ. સ્ટોક થઈ ગયો આપણો 1000 યુનિટ, 2.36 એની પ્રાઇસ મળી ગઈ, અને ટોટલ વેલ્યુ થઈ ગઈ 2360. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયો છે એના પછી જોઈએ તો 28 ડિસેમ્બર, અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે 900 યુનિટ આપણે ઇસ્યુ કરવાના છે. તો રિસિપ્ટમાં કંઈ નહીં આવે, ઇસ્યુમાં 900, એની પ્રાઇસ કેટલી થઈ જશે? 2.36. જો અહીંયા મલ્ટીપ્લાય કરીશું 2.36 તો 2124 આવશે. બરાબર છે. ચેક કરી લઈએ. જો મલ્ટીપ્લાય કરશો અહીંયા તમે, ખાસ અહીંયા આપણે આ વસ્તુ જે સમજવાની છે, આની કેલ્ક્યુલેશન જ. લખવાની મેથડ તો ઇઝી છે, પણ કેલ્ક્યુલેશન કઈ રીતે કરો છો એ ખાસ કેલ્ક્યુલેટરની મદદથી શીખવાની છે આપણે. યાર
ચલો 900 યુનિટ આપણે ઇસ્યુ કર્યા, બરાબર ને? તો 900 ઇન્ટુ પ્રાઇસ હતી 2.36, જો કેટલા આવે છે 2124. ઓકે, હવે બાકીનો સ્ટોક કેટલો રહેશે? સ્ટોક બાકી કેટલો રહેશે 100, એની પણ પ્રાઇસ કેટલી 2.36. હવે જુઓ અહીંયા 2.36 છે એટલે 236 આવશે. જો અહીંયા પણ આપણે મલ્ટીપ્લાય કરીએ 100 ઇન્ટુ 2.36 તો 236 આવશે, અને બાદબાકી પણ કરીએ તો એટલા જ આવશે 236. કેમ? કેમ કે પરફેક્ટ અમાઉન્ટ હતી, બરાબર છે? પણ આપણે બંને જગ્યાએ મલ્ટીપ્લાય કરવાનું નથી. આપણે શું કરવાનું છે? બંને જગ્યાએ એક જગ્યાએ મલ્ટીપ્લાય એટલે ઇસ્યુ કરતી વખતે મલ્ટીપ્લાય કરીશું, અને અહીંયા જ્યારે બેલેન્સ લખો તો વેલ્યુમાંથી વેલ્યુ માઇનસ કરીને જે પણ એમાઉન્ટ આવે એ લખવાની છે, બરાબર છે? તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 5. ચલો લાસ્ટ, હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી તો ટોટલ કરી દઈએ તો 1500 ટોટલ રિસિપ્ટ, ટોટલ અમાઉન્ટ 3440, ઇસ્યુમાં 1400 અને 3204. એટલે સ્ટોક જે રહેશે આપણો, જે લાસ્ટ એન્ટ્રીમાં આપણે સ્ટોક ફાઇન્ડ કર્યો છે એ જ આપણો સ્ટોક રહેશે 100 યુનિટ એન્ડ 236 એની વેલ્યુ, બરાબર? અહીંયા આપણે કહી શકીએ વેલ્યુ કે બધા જે યુનિટ છે એની પ્રાઇસ કેટલી છે 2.36. તો આ વેઇટેડ એવરેજ મેથડ થઈ. આ મેથડ, બંને મેથડ આપણે અગાઉ જોઈ ફીફો અને લીફો કરતાં એકદમ અલગ છે. ત્યાં આપણે કેલ્ક્યુલેશન ક્યાંય આવતી નથી. આપણે જસ્ટ શું કરતા હતા, રિસિપ્ટ વખતે રિસિપ્ટના કોલમમાં લખીએ, ઇસ્યુ કરતી વખતે ઇસ્યુના કોલમમાં લખીએ. પણ ઇસ્યુ કરતી વખતે ઇસ્યુના કોલમમાં લખવા માટે ધ્યાન શું રાખવાનું? જે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોક્સ છે એમાંથી આપણે કયો સ્ટોક પહેલાં ઇસ્યુ કરીશું એ ધ્યાન રાખવાનું હતું. ફીફો મેથડ હોય તો ફર્સ્ટમાંથી ઇસ્યુ કરાય, લીફો મેથડ હોય તો લાસ્ટમાંથી ઇસ્યુ કરાય. અહીંયા વેઇટેડ એવરેજ મેથડમાં શું છે, જ્યારે આપણે પરચેસ કરીએ છીએ ત્યારે નવો સ્ટોક જ્યારે આવે છે એ નવા સ્ટોકને આપણે જૂના સ્ટોક સાથે શું કરીએ છીએ, મર્જ કરી દઈએ છીએ અને એની નવી એક પ્રાઇસ ગણી લઈએ છીએ, અને એ પ્રાઇસને કહીએ છીએ વેઇટેડ એવરેજ રેટ. જ્યારે પણ ઇસ્યુ કરવામાં આવે તો આ વેઇટેડ એવરેજ રેટ છે એ રેટથી આપણે ઇસ્યુ કરીએ છીએ, બરાબર છે? તો આ વેઇટેડ એવરેજ મેથડ છે. ધ્યાન શું રાખવાનું છે અહીંયા, જ્યારે તમારે જે વેઇટેડ એવરેજ પ્રાઇસ છે એ પરફેક્ટ નથી આવતી, પોઈન્ટ્સમાં આવે છે, તો તમારે ઇસ્યુ કરતી વખતે મલ્ટીપ્લાયડ કરવાનું છે, અને જ્યારે બેલેન્સ સ્ટોક લખો ત્યારે મલ્ટીપ્લાય કરીને એમાઉન્ટ ફાઇન્ડ કરવાની નથી, પણ જે ટોટલ એમાઉન્ટ હતી ઓલ્ડ સ્ટોકની એમાંથી જે ઇસ્યુ કરી એની વેલ્યુ આપણે માઇનસ કરી જે પણ એમાઉન્ટ આવે ત્યાં લખીશું, બરાબર છે? ચલો ફ્રેન્ડ્સ, હવે એનો ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 11 છે. વેઇટેડ એવરેજ મેથડનો જ ક્વેશ્ચન છે, પણ મોસ્ટ આઈએમપી ખાસ એટલા માટે છે કે અહીંયા જે આપણને રકમ આપી છે થોડી રકમમાં સુધારા કર્યા પછી આપણે ક્વેશ્ચન કરી શકાય એ પ્રમાણેની રકમ છે. ચાલો ક્વેશ્ચનમાં ધ્યાન આપો. રિસિપ્ટ એન્ડ ઇસ્યુ ઓફ ગુડ્સ ઓફ અશોક ટ્રેડર્સ વેર એઝ ફોલોઝ. Prepare stock register on weighted average method and the stock on 1st April 2011 was 6 dozens at ₹8 per piece. એક અશોક કંપનીનું આપણને અહીંયા અશોક ટ્રેડર્સનું એક ડિટેલ્સ આપી છે, જેનું સ્ટોક રજિસ્ટર બનાવવાનું છે આપણે વેઇટેડ એવરેજ મેથડથી, અને સ્ટોક આપેલો છે 1st એપ્રિલ 11માં 6 ડઝન એન્ડ ₹8 પર પીસ. હવે જો એક સાઈડ રિસિપ્ટ આપેલા છે અને એક સાઈડ આપણને ઇસ્યુઝ આપેલા છે, પણ આપણે સ્ટોક રજિસ્ટર જ્યારે બનાવીએ ત્યારે ડેટ વાઇઝ બનાવવાનું છે. ડેટ વાઇઝ મતલબ ટ્રાન્ઝેક્શન આપણે સિક્વન્સમાં લખવાના છે, પહેલાં બધી રિસિપ્ટ લખી દઈએ પછી ઇસ્યુ લખીએ એવું કરવાનું નથી, બરાબર? તો રિસિપ્ટમાં જો ક્વોન્ટિટી શેમાં આપેલી છે, ડઝનમાં, રેટ આપેલો છે પર પીસ, ઇસ્યુમાં જો ક્વોન્ટિટી શેમાં આપેલી છે, પીસીસમાં. તો આ ક્વેશ્ચનમાં ખાલી અહીંયા જે આપણે અગત્યની બાબત છે એ જ કે ક્વોન્ટિટી ડઝનમાં છે અને રેટ એનો પીસમાં આપેલો છે. પહેલાં તેને શું કરવું પડે, ઇક્વલ કરવું પડે, એમાં સમાનતા લાવવી પડે. ડઝન છે ક્વોન્ટિટી તો રેટ પણ શેમાં હોવો જોઈએ, ડઝનમાં. હવે રેટ પીસમાં આપેલો છે તો પછી ક્વોન્ટિટી શેમાં હોવી જોઈએ, પીસમાં. એટલે બંને જગ્યાએ એક સરખું હોવું જોઈએ. ક્વોન્ટિટી ડઝનમાં છે તો રેટ તમે ડઝનમાં આપેલો હોય તો કોઈ ઇસ્યુ નથી, આપણે સીધી કેલ્ક્યુલેશન કરી શકીએ.
અને ક્વોન્ટિટી પીસમાં હોય અને રેટ પણ પીસમાં હોય તો સીધી ગણતરી થઈ શકે. તો અહીંયા આપણે કોઈ એકને ચેન્જ કરવું પડશે. કાં તો ક્વોન્ટિટી જે છે ડઝનને એને પીસમાં કન્વર્ટ કરીએ અને કાં તો પ્રાઇસ જે પીસમાં છે એને ડઝનમાં કન્વર્ટ કરીએ. ડઝન મતલબ કેટલા પીસ થશે? 12 પીસ. બરાબર છે. તો અહીંયા ક્વોન્ટિટી ડઝન છે એને આપણે પીસીસમાં કન્વર્ટ કરશું એ ઇઝી રહેશે, કારણ કે જો રેટ છે એ રેટને આપણે પર પીસ છે 9 રૂપીસ, અહીંયા જુઓ 9 રૂપીસ. બરાબર. એને આપણે ડઝનમાં કન્વર્ટ કરશું તો મલ્ટીપ્લાય કરશું, રેટ વધી જશે. બંને કરી શકાય, પણ ઇઝી કયું રહેશે? આપણે ક્વોન્ટિટી જે છે એ ક્વોન્ટિટીને આપણે અહીંયા નંબર્સમાં કન્વર્ટ કરી દઈશું, પીસીસમાં કન્વર્ટ કરી દઈશું. બરાબર છે. તો દરેક અહીંયા આપણે જોઈશું કે પહેલાં તો આપણે ક્વેશ્ચન આખો સુધારવો પડશે. જે ડઝન છે એને નંગમાં લાવવા પડશે પીસીસમાં, અને ક્યાંક પ્રાઇસ છે એ પણ ડઝનમાં આપેલી છે તો એ ડઝનમાં આપી છે તો એ પ્રાઇસને આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે? પછી પીસીસમાં. પહેલાં ક્વેશ્ચનની અંદર બે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારી લો તમારી બુકમાં. એક તો જો અહીંયા 26માં પરચેસીસ આપેલું છે 324, પછી એના નીચે કંઈ લખેલું નથી. તો આ લખેલું નથી તો એનો મતલબ થાય કે ડઝન થાય. બરાબર. પણ અહીંયા લખવાનું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે 324 નીચે લખી દેવાનું છે પીસીસ, જે છપાયેલું નથી, અને એનો રેટ છે એ પાછો ડઝનમાં આપેલું છે. એ બરાબર છે. અહીંયા 324 નીચે પીસીસ લખવાનું છે. હવે સામેની બાજુ આવી જાઓ ઇસ્યુમાં. ઇસ્યુઝની અંદર 27 જે છે એમાં 46 લખેલા છે, ત્યાં 96 કરવાના છે. 46 છે એની જગ્યાએ 96 કરવાના છે. બરાબર. બસ, બાકીની બધી રકમ બરાબર છે. ઓકે. હવે આપણે શું કરીશું? તો પહેલાં ડઝન છે એને શેમાં કન્વર્ટ કરીએ? પીસીસમાં. અને જ્યાં આપણે રેટ ડઝનમાં આપેલો છે એને શેમાં કન્વર્ટ કરી દઈશું? પીસીસમાં. ઓકે. મતલબ આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 11માં પહેલાં તો ઇક્વાલિટી કરવી પડશે ક્વોન્ટિટી એન્ડ રેટમાં એઝ પર ગિવન ઇન્ફોર્મેશન. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ઓપનિંગ સ્ટોકથી. તો ઓપનિંગ સ્ટોક જે તમને આપેલો છે એ 6 ડઝન છે. એને પીસીસમાં કન્વર્ટ કરીએ તો કેટલા પીસીસ થઈ જશે? 72, અને પ્રાઇસ થઈ જશે 8 રૂપીસ. બરાબર છે. ચલો ત્યાર પછી રિસિપ્ટમાં જો પહેલાં રિસિપ્ટનું આપણે અહીંયા કન્વર્ટ કરી દઈએ. રિસિપ્ટનું જોઈ લઈએ. રિસિપ્ટના કોલમ પ્રમાણે જો રિસિપ્ટમાં અહીંયા 16 શું છે? ડઝન. એને પીસીસમાં કન્વર્ટ કરો એટલે કેટલા થઈ જશે? 12, એટલે કે 192. બરાબર. ત્યાર પછી પરચેસ પ્રાઇસ એની એ જ રહેશે. અહીંયા 16 × 12 કરીશું એટલે 192, અને પ્રાઇસ 9 રૂપીસ જ રહેશે, કારણ કે પર પીસ જ પ્રાઇસ આપેલી છે. 6માં પરચેસ આપેલું છે 18 ડઝન, તો 18 × 12 કરીએ, ક્વોન્ટિટી થઈ જશે 216. રેટ પર પીસ આપેલો છે. ઓકે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. 14માં 240 પીસીસ આપેલા છે, તો પીસીસમાં જ આપણે કન્વર્ટ કરવા છે ને. એ ક્વોન્ટિટી શેમાં કરવી? પીસીસ. તો 240 ઓકે, બટ રેટ હવે શેમાં આપેલો છે? ડઝનમાં. 144 પર ડઝન. તો એને આપણે શેમાં કન્વર્ટ કરવો પડે? પર પીસમાં. તો એને પર પીસમાં કરવા માટે આપણે ડઝન એટલે કે 12 પીસીસથી ડિવાઈડ કરવો પડે, તો એક પીસનો રેટ મળશે 12 રૂપીસ. નેક્સ્ટ નંબર ડેટ 21, 20 ડઝન છે. 20 ડઝન × 12 પીસ એટલે 240 પીસીસ થઈ જશે. બરાબર છે. ત્યાર પછી 29 પરચેસ રિટર્ન ફ્રોમ જોબ, રિટર્ન થયું છે. 26 બાકી રહ્યું. પરચેસ 324, મેં અહીંયા રેડ કલરથી લખેલું છે પીસીસ, જે પ્રિન્ટિંગમાં છપાયેલું નથી. તમારે બુકમાં એ રકમ સુધારવાની છે. અને રેટ એનો જુઓ ડઝનમાં આપેલો છે, તો એ રેટને આપણે પીસમાં કન્વર્ટ કરીશું તો 132 / 12 એટલે થઈ જશે 11 રૂપીસ. બરાબર છે. ચલો ત્યાર પછી 29માં રિટર્ન છે ફ્રોમ જોબ 6 પીસીસ, તો એ બરાબર છે. એની આપણને પ્રાઇસ આપેલી નથી, જે પ્રાઇસ આપણે ફાઇન્ડ કરવી પડશે, કારણ કે રિટર્ન છે એટલે એને આપણે જે ઇસ્યુ કર્યું છે એમાંથી રિટર્ન થયેલી પ્રાઇસ મળશે. બરાબર. તો આ પરચેસ રિસિપ્ટ માટે આપણે સુધારો થઈ ગયો રકમમાં. હવે જોઈએ ઇસ્યુ. તો ઇસ્યુમાં 180 પીસીસ, 120 પીસીસ, 15 પીસીસ બધું ઓકે છે. પ્રાઇસ તો આપણે નક્કી કરવાની છે, એટલે ઇસ્યુ પ્રાઇસ તો આપેલી નહીં હોય. જસ્ટ અહીંયા એક સુધારવાનું છે 14 ડઝન, તો ત્યાં થઈ જશે 168. 14 ડઝન જે આપેલા છે એ 14 ડઝન × 12 કરીએ એટલે 168. 27માં કરેક્શન હતું, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. 46ની જગ્યાએ લખવાના છે 96, અને 30માં પીસીસ જ આપેલા છે 20 પીસીસ. તો ઓકે, બરાબર છે.
તો આ આપણી રકમની અંદર કરેક્શન થઈ ગયું. જે રકમ આપણને આપેલી હતી એમાંથી આપણે સુધારો કરીએ તો આ પ્રમાણેનું ફોર્મેટ તૈયાર થશે. તમે ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો એક્ઝામની અંદર તમને આવું કંઈ આપેલું તો તમારે આ કેલ્ક્યુલેશન અલગથી કરવાની જરૂર નથી, બરાબર. તમે જ્યારે ફોર્મેટ બનાવશો ઉપર પીસીસ લખી દેશો એટલે આ કેલ્ક્યુલેશન તમે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં સુધારો કરી અને ડાયરેક્ટ લખી શકો છો. ફોર્મેટ આનું અલગથી બનાવો તો સારું છે, ના બનાવો તો કોઈ જરૂર એવી રિક્વાયરમેન્ટ હોતી નથી, બરાબર. ચલો આન્સર જોઈએ એનો. વેઇટેડ એવરેજ મેથડ છે એટલે ફોર્મેટ તો આપણું એનું એ જ રહેશે. ફોર્મેટમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ પણ મેથડ હોય. સ્ટાર્ટ કરીએ ચલો. તો 1 એપ્રિલ 72 પીસીસ હતા, 8 રૂપીસ પ્રાઇસ હતી, બરાબર. આપણે જે 12 હતા એને 8માં કન્વર્ટ કર્યા હતા ને, સોરી, જે ડઝન હતા એને આપણે પીસીસમાં કન્વર્ટ કર્યા હતા. 6 ડઝન હતા એટલે આપણે અહીંયા કન્વર્ટ કરીને ફાઇન્ડ કર્યા હતા. 72 પીસીસ થયા હતા, બરાબર. ચાલો, તો ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ. 2 એપ્રિલમાં ક્વોન્ટિટી 192 આપણે જે ફાઇન્ડ કરેલું, બરાબર છે. ક્વોન્ટિટી જે આપણે ફાઇન્ડ કરેલી હતી એ જોઈએ તો આપણું સ્ટેટમેન્ટ જે હતું અહીંયા એ જો 192 થઈ ગયા હતા 2 એપ્રિલમાં, બરાબર. તો 2 એપ્રિલમાં જે હતા એ પ્રમાણે 192 પ્રાઇસ એની 9 હતી એટલે 1728. ઓકે, વેઇટેડ એવરેજ મેથડ છે એટલે જ્યારે આપણે ન્યૂ પરચેસ કરીશું એટલે સ્ટોક મર્જ થઈ જશે અને એક નવી વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, બરાબર. તો વેઇટેડ એવરેજ રેટ ફોર 2 એપ્રિલ, 2 એપ્રિલે જે સ્ટોક ભેગો કરીશું આપણે એની વેઇટેડ એવરેજ વેલ્યુ કેટલી થશે? તો રેટ પ્રમાણે જો ફોર્મ્યુલા 72 અહીંયા ઇન્ટુ 8, બરાબર છે. ઓલ્ડ સ્ટોક અને ન્યૂ સ્ટોક 192 ઇન્ટુ 9 અને ડિવાઈડ બાય ક્વોન્ટિટી 72 ડિવાઇડેડ બાય 192. તો ટોટલ વેલ્યુ થઈ જશે 2304 એન્ડ ટોટલ સ્ટોક થઈ જશે 264. એટલે રેટ કંઈક આવો મળે છે 8.72 72 72 કન્ટિન્યુ રહે છે એટલે એપ્રોક્સ વેલ્યુ થઈ જશે 8.73 જે આપણે અહીંયા બેલેન્સમાં લખી લઈશું, બરાબર. 264 ક્વોન્ટિટી, 8.73 રેટ અને એમાઉન્ટ કેટલી મલ્ટીપ્લાઇડ કરવાનું નહીં, 2304 જે અહીંયા આપણે ટોટલ કરેલું છે આ બંનેનું તે. ઓકે, તો આ 2 એપ્રિલ થઈ ગઈ. 2 એપ્રિલ પછી જોઈએ કયો ટ્રાન્ઝેક્શન આવે છે 2 એપ્રિલ પછી. તો 2 એપ્રિલ અહીંયા જો 1 એપ્રિલમાં ઓપનિંગ સ્ટોક હતો, 2 એપ્રિલમાં પરચેસ હતું, પછી 6માં પરચેસ છે, ઇસ્યુ છે પણ 10 તારીખે છે એટલે પહેલાં 6ની એન્ટ્રી આવશે. 6માં આપણે પહેલાં પરચેસની એન્ટ્રી કરી દઈશું. પરચેસમાં કેટલું છે 18 ઇન્ટુ 12 216 અને 10 રૂપીસ પર પીસ એનો પ્રાઇસ હતી, બરાબર. ચલો, તો 2160. હવે ફરી પાછું ન્યૂ પરચેસ આવ્યું તો રેટ ગણવો પડશે ને. તો હવે શું કરવાનું? હવે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. 260 પ્લસ 216, બરાબર છે. અહીંયા આપણે ક્વોન્ટિટી પ્લસ ક્વોન્ટિટી કરી દઈશું અને જો 264 પ્લસ 216 એટલે 480 ક્વોન્ટિટી થઈ જશે. 2304 પ્લસ 2160 એટલે 4464 એની થઈ જશે વેલ્યુ અહીંયા ટોટલ વેલ્યુ. અને જે વેલ્યુ આવશે ટોટલ એ ટોટલ વેલ્યુ અને ડિવાઇડેડ કરી દઈશું આપણે ક્વોન્ટિટી એટલે 4464 ડિવાઇડેડ બાય 480 તો 9.30 આ એની પ્રાઇસ થઈ જશે. આ વેઇટેડ એવરેજ રેટ થઈ ગયો, બરાબર. તો આ પ્રમાણે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે દરેક વખતે. એટલે હવે આપણે ફોર્મ્યુલા લખવાની જરૂર છે નહીં. ચલો, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયો આવશે? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં આપણે જો ફરી એન્ટ્રી ચેક કરીએ તો 10th પછી 6 પછી કયો આવશે? 10 એપ્રિલ, બરાબર છે. તો 180 પીસીસ આપણે ઇસ્યુ કરેલા છે. હવે ઇસ્યુમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અહીંયા આપણી પાસે એક રેટ આવી ગયો છે સીધો. ઇસ્યુ કરી દઈશું 180 930 1674, બરાબર છે. બાકી રહેશે 300 અને 9.30 એનો રેટ રહેશે અને 2790 એની પ્રાઇસ રહેશે, બરાબર છે. એક વખત અહીંયા કેલ્ક્યુલેશન સમજી લો ખાસ. જુઓ,
480માંથી આપણે 180 ઇસ્યુ કર્યા એટલે 300 યુનિટ બાકી રહ્યા. હવે જ્યારે ઇસ્યુ કર્યા તો 180 ઇન્ટુ કેટલા લખીશું 930, તો એની પ્રાઇસ થઈ જશે 1674 અને ટોટલ વેલ્યુ આપણી પાસે હતી 4464 અને એમાંથી માઇનસ કરીશું 1674 એટલે 2790 રહેશે. બરાબર છે. અને 300 ઇન્ટુ 9.3 કરશો તો પણ 2790 આવશે. કેમ આવું થયું? અહીંયા બંનેમાં મલ્ટીપ્લાય કર્યા તો સરખા આવ્યા, કારણ કે જે રેટ અહીંયા 9.30 આવ્યો હતો ને એ પરફેક્ટ હતું. પોઈન્ટમાં આપણને વેલ્યુ એ પરફેક્ટ મળી હતી એટલા માટે. બરાબર છે. ચલો આગળનું ટ્રાન્ઝેક્શન જોઈએ. હવે 10th એપ્રિલ પછી ટ્રાન્ઝેક્શન આવશે. 10th પછી 14માં પરચેસ છે, તો પરચેસનું ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીશું. 240 12 એટલે 2880. ચલો હવે અહીંયા કઈ રીતે ગણશું? તો 300 પ્લસ 240 એટલે 540 અને 2790 પ્લસ 2880. બરાબર છે. આનો રેટ આપણે કઈ રીતે ગણીશું? તો જે ઓલ્ડ સ્ટોક હતો એ સ્ટોકમાં આપણે મર્જ કરી દઈશું વેલ્યુ એની. ચલો અહીંયા જોઈએ જો રેટ કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ. તો 300 ક્વોન્ટિટી હતી પ્લસ 240 પરચેસ કર્યા એટલે ટોટલ થઈ ગયા 540. 2790 વેલ્યુ હતી અને 2880 નવા સ્ટોકની વેલ્યુ એટલે 5670 ડિવાઇડેડ બાય આપણે એની સ્ટોકની ક્વોન્ટિટી કરીએ તો 540, તો આન્સર કેટલો આવશે 10.5. હવે તમારે જ્યારે પરચેસ આવે ત્યારે આ પ્રમાણે સીધી કેલ્ક્યુલેશન કરીને વેલ્યુ લખવાની છે, કે હવે ફોર્મ્યુલા એપ્લાય કરવાની જરૂર નથી. બરાબર છે. 14th પછી ડેટ કઈ આવે છે? ટ્રાન્ઝેક્શન પ્રમાણે જોઈએ તો 14th પછી 17માં ઇસ્યુ આવશે. બરાબર. 17 ડેટમાં ઇસ્યુ 120 10.50 એટલે 1260, 420 બાકી રહેશે સ્ટોક, 1050 એની પ્રાઇસ અને એમાઉન્ટમાંથી એમાઉન્ટ માઇનસ કરશો એટલે 4410. 21/4/11 240 ઇસ્યુ રિસીવ થયા છે 1920. ફરી નવી વેલ્યુ ફાઇન્ડ કરશું તો 420 પ્લસ 240 એટલે 660 અને 4410 પ્લસ 1920 કરીશું એટલે ટોટલ વેલ્યુ 330 ડિવાઇડ કરી દઈશું 660 તો વેલ્યુ મળી જશે 9.59. ઓકે. ઇસ્યુ છે 15 યુનિટ 22 તારીખમાં, તો એ પણ આ જ રેટથી ઇસ્યુ કરીશું. હવે એક વખત ફરી અહીંયા આપણે કેલ્ક્યુલેશન સમજીએ, કારણ કે આ મેથડમાં ખાસ અગત્યની કેલ્ક્યુલેશન જ છે. બરાબર. જુઓ, આપણે જ્યારે પરચેસ કર્યું 420 હતા પ્લસ પરચેસ કર્યું 240 એટલે 660 થયા. 4410 પ્લસ 1920 એટલે 6633 ડિવાઇડ બાય 660 એટલે જે આન્સર મળ્યો આવો કંઈક હતો 9.590909. એટલે આ પરફેક્ટ વેલ્યુ નથી. બરાબર છે. હવે જુઓ, જ્યારે તમે 15 ઇસ્યુ કરશો અને 15 ઇસ્યુ કરીશું 9.59 મલ્ટીપ્લાય કરશું એટલે 143.85 આવશે, પણ આપણે લખવાના છે 144. એપ્રોક્સ વેલ્યુ રાઉન્ડ ફિગરમાં લખવાની છે. પોઈન્ટ્સની કેલ્ક્યુલેશનમાં આટલી ઝંઝટમાં પડવાનું નથી. બરાબર. હવે શું કરશો? તો 660માંથી 15 ઇસ્યુ કર્યા એટલે બાકી વધ્યા 645. એનો રેટ પણ ફ્રેન્ડ્સ 9.55 જ છે ને, તો અહીંયા મલ્ટીપ્લાય કરશો તો આવી કંઈક વેલ્યુ આવશે 6185.55. બરાબર છે. પણ આપણે એ વેલ્યુ અહીંયા લખવાની નથી. આપણે શું કરવું પડશે? તો જ્યારે પણ આપણે અહીંયા વેલ્યુ લખીશું તો 6330 માઇનસ એમાંથી 144 એટલે 6186 લખવાના છે અહીંયા વેલ્યુ તમારે. બરાબર છે. તો જ તમારું ટોટલ આ બંનેનું જે છે એ 6330 થશે. એટલે આપણે ધ્યાન એ રાખવાનું છે અહીંયા કે અહીંયા મલ્ટીપ્લાય કરો પછી અહીંયા મલ્ટીપ્લાય કરશો તો આ ટોટલ મેચ નહીં થાય, તો અહીંના પછીની જેટલી પણ એન્ટ્રી તમે કરશો એમાં સ્ટોક વેલ્યુએશન આખું આપણું ચેન્જ થઈ જશે. બરાબર. તો ખાસ આ મેથડની અંદર કેલ્ક્યુલેશન અગત્યની છે, એ સમજી રાખજો. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. હવે એના પછી જોઈએ
કયો ટ્રાન્ઝેક્શન આવે છે 22 તારીખ પછી? પચીસ તારીખનું ટ્રાન્ઝેક્શન છે 25 હતું ઇસ્યુ 168 યુનિટ્સ. ઓકે, ચલો એન્ટ્રી કરીએ. ઇસ્યુ છે તો 168 9.59 અહીંયા મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા આપણે બાદબાકી કરી દઈશું. 477 બાકી રહેશે સ્ટોક અને 9.55 પ્રાઇસ ગણશું તો 4575, જે તમારે 6186 માંથી 1611 માઇનસ કરવાના છે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન હતું 26 324 પીસીસ ઇસ્યુ કર્યા છે અને 11 રૂપીઝ એની પરચેસ કર્યા છે અને 11 રૂપીઝ એની પ્રાઇસ છે. બરાબર, ચલો તો 3564 ટોટલ વેલ્યુ અને સ્ટોકમાં સ્ટોક મર્જ કરશું તો 801 થઈ જશે અને ટોટલ એમાઉન્ટ થઈ જશે 8139 એને ડિવાઈડ કરી દઈશું 801 થી તો પ્રાઇસ મળશે 10.16. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 27 ઇસ્યુ કર્યા છે અહીંયા 996, જે રકમમાં સુધારો કર્યો તો આપણે 46 ની જગ્યાએ 96 કરવાના હતા, જેની પ્રાઇસ થઈ જશે 10.16 અને ટોટલ વેલ્યુ 975. રાઉન્ડ ફિગરમાં લખવાની છે, પોઈન્ટમાં આવતી હોય તો એ લખવાની નથી. બરાબર, તો 801 માઇનસ 96 એટલે સ્ટોક થઈ જશે 705, જેની પણ પ્રાઇસ 10.16 અને 7164 એની ટોટલ વેલ્યુ, જે તમારે આમાંથી આ માઇનસ કરીને લખવાની છે. 8139 માંથી 975 માઇનસ કરવાની છે. બરાબર, તો 27 પછીનું ટ્રાન્ઝેક્શન શું છે? 27 પછી 96 પછી શું છે? 29411 6 અહીંયા જો પ્રાઇસ નથી આપી, રિસિપ્ટમાં પ્રાઇસ નથી આપી, તો અહીંયા આપણને શું કહ્યું હતું? જે 29 હતું એમાં આપણને સૂચના આપી હતી રકમની અંદર કે 29માં જે આપણે સ્ટોક મળે છે એ સ્ટોક કયો છે? રિસિપ્ટ થાય છે, રિટર્ન થાય છે. ક્યાંથી રિટર્ન થાય છે? તો એ સ્ટોક આપણને સૂચના આપી હતી કે રિટર્ન ફ્રોમ ઇસ્યુ ઓફ 27, એટલે 27માં જે માલ આપણે મોકલ્યો તો 96 પીસીસ, એમાંથી 6 પીસીસ આપણે અહીંયા રિટર્ન થાય છે. બરાબર, તો એ રિટર્ન થશે તો જે તમે પ્રાઇસથી ઇસ્યુ કર્યા હતા એ જ પ્રાઇસથી આપણે રિટર્ન કરીશું, કારણ કે હવે તો જે સ્ટોક હતો એ બધો મર્જ કરીને આપણે એક પ્રાઇસ ફાઇન્ડ કરી લીધી. બરાબર છે, તો હવે અહીંયા આપણે અલગ ફાઇન્ડ કરી શકાશે, અલગ કોઈ એ 6 જે હતા એ શેમાંથી છે, કઈ પ્રાઇસની આપણે અલગથી ફાઇન્ડ કરી શકાશે નહીં. એટલા માટે અહીંયા એની પ્રાઇસ લઈશું 10.16, મલ્ટીપ્લાય કરશો 732 અને સ્ટોક જે રહેશે એ 777. ઓકે, થોડી અહીંયા કંઈક મિસ્ટેક લાગે છે મને. ઓકે, અહીંયા પણ રકમમાં સુધારવાનું હતું. 29.4માં 6 ડઝન છે એટલે તમારે ત્યાં 72 થઈ જશે. 6 ડઝન છે એટલે 6 × 12 તો 72 પીસીસ લેવાના છે આપણે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો ખાસ. એટલે લાસ્ટ એન્ટ્રી જે આપણી હતી એ 27માં પછી જે રિફંડ થાય છે, રિટર્ન થાય છે 72 10.16 અને એની પ્રાઇસ 732 થઈ જશે વેલ્યુ, એટલે 777 સ્ટોક રહેશે 10.16 7896. બરાબર, ચલો હવે એના પછી ટ્રાન્ઝેક્શન કયો છે? લાસ્ટ ટ્રાન્ઝેક્શન આવશે 30માં 20 ઇસ્યુ કરેલા છે. ઇસ્યુમાં 10.16 પ્રાઇસ 203757 સ્ટોક રહેશે, 10.16 એની પ્રાઇસ 7693 એનો સ્ટોક રહેશે અને લાસ્ટમાં કરી દઈશું ટોટલ રિસિપ્ટ થશે 1356, 13560 એની ટોટલ વેલ્યુ, ટોટલ ઇસ્યુ 599 અને એની વેલ્યુ 5867 અને અહીંયા જે ટોટલ કરશો એ આપણે ટોટલ બધી વેલ્યુ નથી લેવાની, લાસ્ટ ડેટમાં જે આવી હશે એ જ વેલ્યુ અહીંયા લખી દેવાની છે અને ક્રોસ તમારે વેરીફાઈ કરવું હોય તો રિસિપ્ટ માઇનસ ઇસ્યુ એટલે આ ક્વોન્ટિટી આવી જોઈએ અને રિસિપ્ટની વેલ્યુ માઇનસ ઇસ્યુની વેલ્યુ એટલે આ વેલ્યુ આવી જવી જોઈએ. બરાબર છે, તો અહીંયા આપણું કમ્પ્લીટ થઈ વેઇટેડ એવરેજ મેથડ. બરાબર, હવે અમુક ક્વેશ્ચન એવા છે, એટલે 1-2 ક્વેશ્ચન જ એવા છે કે જેમાં 3 મેથડનો સમાવેશ થાય છે.
એટલે એવો ક્વેશ્ચન છે એક કે જેમાં કોઈ એક ઇસ્યુ છે એ આપણે ફીફો મેથડથી કરવાની છે, કોઈ બીજી ઇસ્યુ છે એ આપણે લીફો મેથડથી કરવાની છે, અને કોઈ એક પર્ટિક્યુલર તારીખ છે એ તારીખે નક્કી કરવામાં આવે કે આ તારીખ પછી હવે જેટલા પણ આપણે પરચેસ કરીએ કે જેટલું પણ આપણે ઇસ્યુ કરવું છે એ ઇસ્યુની પ્રાઇસ આપણે વેઇટેડ મેથડ લેવાની છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનમાં આપણે કોઈ એક મેથડ નહીં પણ જ્યારે તમને જે ઇસ્યુ જે મેથડથી કીધી હોય એ પ્રમાણે ઇસ્યુ કરવાની છે. બરાબર છે. અને એક બીજી મેથડ છે રિપ્લેસમેન્ટ મેથડ, એ પણ આપણે જોઈશું, પણ હવે આ લેક્ચરમાં બંને ક્વેશ્ચન સોલ્વ થશે નહીં, તો એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું 2 ક્વેશ્ચન અને આપણે એ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. બરાબર. બીજી એક અગત્યની સૂચના ખાસ તમને કે હવે પછીના એક લેક્ચરમાં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થશે, એ પછી તરત જ આપણે ટેક્સેશન સ્ટાર્ટ કરીશું. આપણે કોસ્ટ અકાઉન્ટની અંદર 2 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા. યુનિટ 1 આપણું હતું કોસ્ટ અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન લેવલનું ચેપ્ટર હતું, થિયરી બેઝ ચેપ્ટર હતું, એમાં આપણે થિયરીના ક્વેશ્ચન જોયા. સેકન્ડ યુનિટમાં આપણા 2 ચેપ્ટર હતા, મટીરિયલ અકાઉન્ટ્સ 1 અને મટીરિયલ અકાઉન્ટ 2, તો એ પણ બંને આપણે કમ્પ્લીટ કર્યા. એટલે આપણા કોસ્ટ અકાઉન્ટની અંદર આપણો 50% પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ટેક્સેશન સ્ટાર્ટ કરીશું. ટેક્સેશન એ તમારો નવો સબ્જેક્ટ છે જે SY BComથી સ્ટાર્ટ થાય છે, અને SY સેમ 3 અને સેમ 4 આ બંનેની અંદર તમારો આ ટેક્સેશન નામનો સબ્જેક્ટ આપણે ભણવાનો છે. જે હું જ લઈશ તમારું સબ્જેક્ટ ટેક્સેશન, એ આપણે આ ચેપ્ટર પૂરો થશે એટલે કે આના પછીનું જે લેક્ચર આવશે હજુ એના પછી આપણે ટેક્સેશન સ્ટાર્ટ કરીશું. પણ સૂચના અત્યારે એટલા માટે આપવામાં આવે છે કે ત્યારે તમારી પાસે બુક હોવી જરૂરી છે. નવો સબ્જેક્ટ છે અને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, એટલે બુક તમે જો લાવી રાખશો તો તમને વધારે એમાં ખ્યાલ આવશે. બરાબર છે. અહીંયાથી તમને મટીરિયલ તો જે પણ મારે સમજાવવાનું છે તે વિડીયો લેક્ચર છે એટલે આપણે અહીંયા PDF વગેરે તમને મોકલીશું, પણ બુક હશે તમારી પાસે તો તમને વધારે ખ્યાલ આવશે. અને બુક, અગત્યની વસ્તુ એ કે બુક છે એ ટેક્સેશનની બુક તમારે ન્યૂ પરચેસ કરવાની છે, ઓલ્ડ નહીં ચાલે. કારણ કે ટેક્સેશનમાં દરેક વખતે જે બજેટ બહાર પડે એના પછીના ચેન્જીસ સાથેની નવી બુક આવતી હોય છે, તો એ તમારે નવી જ બુક પરચેસ કરવાની છે. માર્કેટમાં લગભગ મળી પણ રહે છે, તો એ નવી જ પરચેસ કરજો, ઓલ્ડ બુક પરચેસ કરવાની નથી. કોઈએ લઈ લીધી હોય ઓલ્ડ તો એ ચાલશે નહીં, એટલે ન્યૂ બુક પરચેસ કરી લેજો. બરાબર છે. ચલો, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું.